નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે અંગ્રેજી વિષય આપણે એક રીતે સમજીએ તો સહેલામાં સહેલી કોઈ ભાષા હોય તો એ અંગ્રેજી છે. પણ એ ભાષા સહેલી ક્યારે લાગે? જ્યારે આપણને એનો પાયો મજબૂત હોય. બરાબર? તો પાયો મજબૂત કરવા માટે શું કરવું પડશે? તો એનો પાયો એટલે કે ટેન્સ. તો આજે આ વિડીયોમાં આપણે એક કાળની ચર્ચા કરવાના છીએ અને એ કાળ છે ચાલુ ભૂતકાળ. હવે તમને એમ થાય કે આગળના બધા કાળનું શું? તો આગળના દરેક કાળ એટલે કે 3 સાદા કાળ અને ચાલુ વર્તમાન કાળ એનો વિડીયો મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલો છે, એ ખાસ જોજો. ત્યાર પછી આપણે આ વિડીયોની ચર્ચા કરીએ. તો અહીંયા આપણે વાત કરીએ છીએ ચાલુ ભૂતકાળની. તો આપણે હંમેશની જેમ જ કે આપણે જે વસ્તુ શીખીએ છીએ એનો ઉપયોગ ક્યારે થાય એ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે હું એમ કહું કે અત્યારે હું ભણાવી રહ્યો છું, તો અત્યારે એટલે વર્તમાનની વાત થઈ, એટલે કે ચાલુ વર્તમાન કાળ થયું. કારણ કે ભણાવવાની ક્રિયા કેવી છે? ચાલુ છે, એટલા માટે. પણ હું એમ કહું કે ગઈકાલે 5 વાગે હું ભણાવી રહ્યો હતો. હવે ગઈકાલ એટલે એ ભૂતકાળની વાત થઈ ગઈ, પણ ભૂતકાળમાં એ 5 વાગ્યાના સમયે કોઈ ક્રિયા ચાલુ હતી. કઈ ક્રિયા ચાલુ હતી? ભણાવવાની. એટલે ભૂતકાળમાં જ્યારે કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન આપવાનું કે નિશ્ચિત સમયની વાત છે, એમાં સમય ફિક્સ હોય કે આટલા વાગે આમ કરી રહ્યો હતો, આટલા વાગે આમ કરી રહ્યો હતો. એટલે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે અમુક એવા શબ્દ હોય છે જેને કારણે આપણે કાળ નક્કી કરી શકીએ. જેમ કે વાઇલ શબ્દ છે, યસ્ટરડે. તો યસ્ટરડે છે સાદા ભૂતકાળમાં પણ આવે અને ચાલુ ભૂતકાળમાં પણ આવે. તો યસ્ટરડેને આધારે જ કાળ નક્કી થાય એવું જરૂરી નથી, પણ આ શબ્દ ક્યારેક એવા જોવા મળે છે. ધ લાસ્ટ પછી કોઈ પણ વર્ડ હોય, ધ લાસ્ટ મંડે, લાસ્ટ સન્ડે, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ. આવા શબ્દો તમે જુઓ તો ખ્યાલ આવે કે એ ચાલુ ભૂતકાળના વાક્ય હશે. ફાઇનલ ન થાય. ફાઇનલ નક્કી કરવું હોય તો કેને આધારે નક્કી કરવાનું? એ પણ મેં તમને શીખવાડ્યું હતું, ક્રિયાપદને આધારે. કારણ કે દરેક કાળના ક્રિયાપદ અલગ અલગ હોય છે. હવે આપણે આગળ વધીએ. ક્રિયાપદની વાત આવી તો ક્રિયાપદનું વાત કરીએ તો ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ કેવું હોય? તો એકદમ સિમ્પલ છે. ચાલુ વર્તમાન કાળના જ્યારે લેક્ચર ચાલુ હતું ત્યારે મેં સમજાવ્યું હતું કે ચાલુ શબ્દ આવે ને એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ફરજિયાત આવે. ક્રિયાપદના આઈએનજી વાળા રૂપ વગર ચાલુ કાળ પોસિબલ નથી. એટલે ચાલુ ભૂતકાળમાં પણ ચાલુ શબ્દ આવે છે એટલે એક વસ્તુ ક્લિયર છે કે આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો મૂકવું જ પડે, પણ આગળ ટુ બીના રૂપ પણ મૂકવા પડે. તો ચાલુ વર્તમાન કાળમાં આપણે ટુ બીના રૂપ વર્તમાનના કયા મૂક્યા હતા? એમ, ઇઝ અથવા તો આર. એ રીતે અહીંયા કયા આવશે? અહીં ભૂતકાળની વાત છે તો વોઝ અથવા તો વેર. એટલે કે ચાલુ શબ્દ આવે છે એટલે વી આઈએનજી અને ભૂતકાળ છે તો કે વોઝ વેર. એટલે કે ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ કેવું હોય? વોઝ અથવા વેરની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આ ક્રિયાપદની વાત થઈ. હવે વોઝ વેર છે ને એને ટુ બીના રૂપ કહેવામાં આવે છે. ટુ બીના ભૂતકાળના રૂપ. તો વોઝ ક્યારે આવે અને વેર ક્યારે આવે? તો આઈ હોય છે એની હારે શું આવે? વોઝ. વી હારે વેર, યુ હારે વેર, યુ હારે વેર. હી, સી અને ઇટ ત્રીજો પુરુષ એક વચન હોય તો તેની સાથે વોઝ, અને ત્રીજા પુરુષ બહુવચન એટલે કે ધ્યેયની સાથે આવે છે વેર. ટૂંકમાં યાદ રાખવું હોય તો આઈ અને હિસ્સી ઇટ આઈરે વોઝ આવે, બાકી બધે વેર આવે. તો આ હતા વોઝ વેરના નિયમો. પણ વોઝ વેરની સાથે અહીંયા ક્રિયાપદનું શું મૂકવાનું છે? આઈએનજી વાળું રૂપ. તો આઈએનજીને માટેના નિયમો છે એ આપણે ચાલુ વર્તમાન કાળનો જે વિડીયો મેં બનાવ્યો એમાં મેં લખેલા છે, એમાં સમજાવેલા છે. પણ ટૂંકમાં માહિતી આપી દઉં કે જો ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડવું હોય તો જે ક્રિયાપદને અંતે ઈ આવેલ હોય તો ઈને દૂર કરી ત્યારબાદ આઈએનજી પ્રત્યય લગાડવો. બીજો નિયમ એવો હતો એમાં કે જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલાં માત્ર એક જ સ્વર હોય તો છેલ્લે આવેલા વ્યંજનને બેવડાવવાનો, એટલે કે 2 વખત લખી ત્યારબાદ આઈએનજી પ્રત્યય લગાડવો. અને ત્રીજો નિયમ હતો કે જો ક્રિયાપદને અંતે વાય કે ડબલ્યુ આવેલ હોય અને તેની પહેલાં માત્ર એક જ સ્વર હોય તો પણ છેલ્લે આવેલા વ્યંજનને એટલે કે વાય કે ડબલ્યુને ક્યારેય પણ બેવડાવવો નહીં. તો આ આઈએનજી માટેના નિયમો હતા. ત્યાર પછી આગળ વધીએ આપણે તો વાક્યના પ્રકારો.
અલગ અલગ વાક્યના પ્રકારો હોય છે. તેમાં જો પહેલો પ્રકાર કહીએ છીએ આપણે વિધાન વાક્ય, તો વિધાન વાક્યના બે રૂપ થાય. વિધાન વાક્ય કોને કહેવાય? એના બે પ્રકાર છે. પહેલું છે એફર્મેટિવ સેન્ટેન્સ, એને જેવા ગુજરાતીમાં કહેવામાં આવે છે હકાર વાક્ય. તો એની વાક્ય રચના કેવી હોય છે? તો દરેક કાળમાં વાક્ય રચના સેમ હોય છે. પહેલાં કર્તા, તો અહીંયા પણ કર્તા છે. પછી બીજું છે સહાયકારક ક્રિયાપદ. હવે અહીંયા આપણા સહાયકારક ક્રિયાપદ કયા છે? વોઝ અથવા વેર. ચાલુ વર્તમાન કાળમાં કયા હતા? એમ, ઇઝ અને આર. અહીંયા વોઝ વેર. પછી ત્રીજું સ્ટેપ આવે છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે કે કર્તા પછી ક્રિયાપદ. તો અહીંયા બે ક્રિયાપદ હોય છે, સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ. ત્યાર પછી આવે છે કર્મ અને છેલ્લે લાસ્ટમાં આવે છે અન્ય શબ્દ. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા લખ્યું છે મેં કે વિવાન વોઝ ડ્રાઇવિંગ ધ કાર એટ ધેટ ટાઈમ. તો અહીંયા કર્તા તરીકે કોણ છે? વિવાન, જેને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય. ક્રિયાપદ શું છે આમાં? તો કે વોઝ ડ્રાઇવિંગ. વોઝ છે એ સહાયકારક ક્રિયાપદ છે, જ્યારે ડ્રાઇવિંગ છે એ મુખ્ય ક્રિયાપદ છે, જે આઈએનજી વાળું રૂપ છે. ત્યાર પછી કર્મ શું છે આમાં? ઓબ્જેક્ટ તરીકે કાર. અને એટ ધેટ ટાઈમ એ અધર વર્ડ્સ છે, અન્ય શબ્દ. સેમ એ રીતે અહીંયા સર્વનામ આપેલ છે કર્તા તરીકે, એટલે કે સબ્જેક્ટ. વેર કાઉન્ટિંગ એ આપણું વર્બ છે, ક્રિયાપદ. પછી બુક્સ છે એ ઓબ્જેક્ટ છે, કર્મ. અને ઇન ધ ક્લાસ છે એ અધર વર્ડ્સ છે, અન્ય શબ્દ. તો આ હતું હકાર વાક્યની વાક્ય રચના. તો ત્યાર પછી આપણે આગળ વધીએ નકાર વાક્ય, જેને અંગ્રેજીમાં કહેવાય છે નેગેટિવ સેન્ટેન્સ. હવે નકાર વાક્યમાં માત્ર એક જ વસ્તુનો ફેરફાર થાય છે. કયો? તો કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવામાં આવે છે, એટલે વાક્ય નકાર બની જાય. તો વાક્ય રચનામાં પણ એટલો જ ચેન્જીસ આવશે. આગળની જે વાક્ય રચના હતી અને આમાં બંનેમાં માત્ર એક નોટ શબ્દનો ફેર આવે છે. કર્તા વોઝવેર પ્લસ નોટ પ્લસ વીઆઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ છે નકાર વાક્યની વાક્ય રચના. તો એના એક્ઝામ્પલ સમજીએ આપણે. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા વાક્યને નકારમાં આપણે રૂપાંતર કરીએ, ફેરવીએ. ચાલો, તો પહેલાં કર્તા આપ્યું છે, તો અહીંયા કર્તા જે છે એ હું લખી નાખીશ, એટલે કે ભૂમિ. સહાયકારક ક્રિયાપદ આપ્યું છે આપણને વોઝ. હવે સહાયકારક ક્રિયાપદ પછી શબ્દ કયો મૂકવો પડે? નોટ. બાકી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે, એટલે કે બાઇંગ સ્વીટ્સ ફ્રોમ ધ માર્કેટ. તો આ આપણું નકાર વાક્ય બની ગયું. સિમ્પલ છે. એ રીતે આનો જવાબ પણ લખીએ આપણે. તો કે રામ એન્ડ શ્યામ વેર. આ વેર છે એ સહાયકારક ક્રિયાપદ છે, તો એના પછી હું શું મૂકી દઈશ? નોટ. વોચિંગ મૂવી યસ્ટરડે. તો આ થઈ આપણી નકાર વાક્ય રચના. એકદમ સિમ્પલ હતી. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે વાક્યનો જે બીજો પ્રકાર છે એ છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, જેને ગુજરાતીમાં કહેવાય છે પ્રશ્નાર્થ વાક્ય. હવે આ પ્રશ્નાર્થ વાક્યને પણ બે પ્રકાર થશે, યસનો ક્વેશ્ચન અને WH ક્વેશ્ચન. યસનો ક્વેશ્ચન એટલે શું? તમને ખ્યાલ છે કે જે પ્રશ્નનો જવાબ આપણને યસ કે નોમાં જ મળે. કોઈ પ્રશ્ન પૂછે યસનો ક્વેશ્ચન, તો તમે એનો જવાબ હા કે ના સિવાય આપી શકો નહીં. એને કહેવાય યસનો ક્વેશ્ચન. હું એમ કહું કે શું તમે જમી રહ્યા છો? તો તમે શું કહેશો? જો જમતા હશો તો એમ કહેશો કે હા, નહીં જમતા હોય તો ના, પણ એનો જવાબ હા કે નામાં જ આવે, એટલે એને કહેવાય છે યસનો ક્વેશ્ચન. એની વાક્ય રચના કેવી હોય છે? તો દરેક કાળમાં યસનો ક્વેશ્ચનની વાક્ય રચના સેમ છે. સ્ટેપ યાદ રાખવાના, જુઓ, એટલે કોઈ દિવસ તમે ભૂલો નહીં. પહેલું છે સહાયકારક ક્રિયાપદ મૂકવું. એટલે દરેક વાક્યમાં સહાયકારક આપ્યા હશે, ન આપ્યા હોય તો આપણે ઉછીને લેવા પડે, જેમ કે ડુ, ડઝ અને ડીડ. સહાયકારક ક્રિયાપદ મૂક્યા બાદ તરત જ બીજું સ્ટેપ આવે છે કર્તા. ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ, ત્યાર પછી આવે છે કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. બાકી આપણી જે જૂની તાજી મેથડ છે એ મુજબ જવાબ લખવા જઈએ તો એકદમ સિમ્પલ છે. ચાલો સાથે લખીએ આપણે. તો પહેલાં આવશે સહાયકારક ક્રિયાપદ. હવે આમાં આપેલ છે તો કે હા, વોઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, ઘરે નથી જવાનું, વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆતમાં વહ્યા ગયા. ચાલો ઓકે. શું આવ્યું? હી. ત્યાર પછી રસ્તામાં આવતું જાય તે બધું લેતું જવાનું, એટલે હી વોઝ હી વર્કિંગ ઇન ધ ઓફિસ લાસ્ટ મંડે? ક્વેશ્ચન માર્કની
નિશાની. આ ભૂલવાનું નહીં. જો ચોટલો ભૂલાઈ ગયો એટલે તમારો માર્ક્સ ગયો. ત્યાર પછી બીજું બનાવીએ. પહેલું સ્ટેપ આપણું કયું તો કે સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. ચાલો વયા ગયા, રસ્તામાં આવતું જાય બધું ભેગું કરતું જવાનું. એટલે કે ઇટિંગ ફ્રૂટ્સ ઓન ધ ફાર્મ, ક્વેશ્ચન માર્કની નિશાની. ઓકે, એકદમ સિમ્પલ છે. આગળ વધીએ આપણે. ચાલો હવે આપણે પછીની વાક્ય રચના જોઈએ. WH ક્વેશ્ચન. તો યશનો ક્વેશ્ચન અને WH ક્વેશ્ચનના સ્ટેપમાં માત્ર એક જ ફેરફાર. યશનો ક્વેશ્ચનના સ્ટેપનું પહેલું સ્ટેપ એવું હતું કે સહાયકારક ક્રિયાપદ મૂકવું. જ્યારે WH ક્વેશ્ચનમાં પહેલું સ્ટેપ આવશે WH વર્ડ મૂકવો. બાકી બધા સ્ટેપ્સ યશનો ક્વેશ્ચનની જેમ જ છે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે યશનો ક્વેશ્ચનમાં કોઈ વસ્તુ દૂર થતી નથી, જ્યારે WH ક્વેશ્ચનમાં કંઈક ને કંઈક વસ્તુ દૂર થાય છે. શું દૂર થાય એ આપણે જોતા જઈએ. તો પહેલાં મારે શીખડાવવું છે વુ વડે તમને. તો વુની વાક્ય રચના એકદમ સિમ્પલ છે કે વુ વડે જો આપણે પ્રશ્ન બનાવીએ તો આપેલા વાક્યમાંથી કર્તા દૂર થાય. કર્તા હંમેશા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. છતાં તમને મળે નહીં તો ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાનો. જેમ કે ક્રિયાપદ જો આપણે એક્ઝામ્પલ સમજીએ, રીડ એટલે વાંચવું. કોણ વાંચે છે અહીંયા? તો જવાબ મળશે ધ કિંગ. મળ્યો? તો એ વાક્ય દૂર થાય, એ શબ્દ દૂર થાય અને તે શબ્દના સ્થાને શું મૂકવાનું? વુ, આપણે WH વર્ડ. તો ચાલો હું જવાબ લખું છું. પહેલાં મૂક્યું મેં વુ, ત્યાર પછી જે બાકી બધું વધ્યું હોય એ મૂકી દેવાનું. એટલે વુ વોઝ રીડિંગ ધ મેસેજ. ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં. એ રીતે આમાં કરતા કોણ છે? તો કે ડુ. ડુ એટલે કરવું. કોણ કાર્ય કરે છે અહીંયા? તો અહીંયા રામ એન્ડ શ્યામની વાત છે એટલે સ્થાને શું મૂકી દઈશું? વુ. એટલે કે વુ વેર ડુઈંગ હોમવર્ક, ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ હતી વુની વાક્ય રચના. ત્યાર પછી આપણે આગળ વધીએ વોટ તરફ. તો વોટનો અર્થ થાય શું? હવે જ્યારે વોટ વડે આપણે પ્રશ્ન બનાવવાનો થાય ત્યારે આપેલા વાક્યમાંથી કર્મ દૂર થાય. હવે કર્મ આપેલ છે કે નહીં એ ખબર કઈ રીતે પડે? તો કર્મ જો જેને દૂર કરવું છે એને પહેલાં ગોતવું પડે, એને શોધવું પડે. તો કઈ રીતે શોધશું આપણે? તો કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ આપણું કર્મ હોય છે, એને આપણે દૂર કરવાનું હોય. તો અહીંયા ક્રિયાપદ મુખ્ય કયું છે? રાઇટ. રાઇટ એટલે લખવું. શું લખવું? તો આપણને જવાબ મળશે અ સ્ટોરી. તો એ આપણું કર્મ છે જેને આપણે દૂર કરવાનું છે. તો હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ. તો પહેલું પ્રશ્ન વાક્ય પહેલું શું આવશે? તો કે જેના વડે પ્રશ્ન બનાવવું છે એ શબ્દ વોટ. બીજું સ્ટેપથી તો આપણે યશનો ક્વેશ્ચનના સ્ટેપ લાગુ પડી જશે. સહાયકારક ક્રિયાપદ મૂકવું, વાક્યની શરૂઆતમાં વહી જવું. ચાલો વયા ગયા, રસ્તામાં આવતું જાય એ બધું ભેગું કરતું જવાનું એટલે રાઇટિંગ. અને જે નીકળે એને કાઢી નાખવાનું. ઇન ધ બુક, ક્વેશ્ચન માર્કની નિશાની. એ રીતે આપણે આમાં જોઈએ. આમાં મુખ્ય ક્રિયાપદ ગેટ છે. ગેટ એટલે મેળવવું. શું મેળવવું? તો ખાલી માર્ક્સની વાત નથી. જો ઘણી વખત ભૂલ થાય છે આમાં. સારા માર્ક્સ, ગુડ સ્કોર. સારો સ્કોર ખાલી સ્કોર નહીં પણ સારો સ્કોર. તો ગુડ સ્કોર શબ્દ આખો દૂર થાય. તો જેના વડે પ્રશ્ન બનાવવો એ શબ્દ પહેલાં હું લખી નાખું વોટ, પછી સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વયા ગયા, રસ્તામાં આવતું જાય બધાને ભેગા લેતા જઈએ. ગેટિંગ ઇન એક્ઝામ, ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ હતી WH ક્વેશ્ચનની વાક્ય રચના. ત્યાર પછી આપણે વેર વડે જોઈએ. તો વેરનો અર્થ થાય ક્યાં. તો એના જવાબમાં હંમેશા આપણને સ્થળ દર્શક શબ્દ જ મળે. તો આપણને ખ્યાલ છે કે વેર વડે પ્રશ્ન બનાવવો હોય તો વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ દૂર થાય છે. તો સ્થળ દર્શક શબ્દને ગોતવા કઈ રીતે આપણે? તો કે ક્રિયાપદને ક્યાં વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ નીકળી જાય. તો અહીંયા મુખ્ય ક્રિયાપદ આપણું આવ્યું છે રીડ. રીડ એટલે વાંચવું. ક્યાં વાંચવું? તો જવાબ મળશે ઇન ધ લાઇબ્રેરી. એ સ્થળ દર્શક શબ્દ છે એને દૂર કરવાના. હવે કેમ પ્રશ્ન બનાવવો એ તમને આવડી ગયો. હવે
કે જેના વડે પ્રશ્ન બનાવવો એ શબ્દ પહેલાં લખવાનો વેર. બીજું સ્ટેપ છે સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. રસ્તામાં આવતું જાય બધું ભેગું કરતું જઈએ લાઇનસર. રીડિંગ બુક્સ, ક્વેશ્ચન માર્કની નિશાની. ત્યાર પછી આવે છે ધેય વેર કટ. અહીં મુખ્ય ક્રિયાપદ કટ છે. તો કટ એટલે કાપવું. ક્યાં કાપવાની વાત છે? તો કે ઇન ધ ગાર્ડન. આ આપણો જવાબ છે, માટે તે શબ્દ દૂર થશે. એ સ્થળ દર્શક શબ્દ છે. તો જેના વડે પ્રશ્ન બનાવવું એ લખી નાખ્યું. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી ક્યાં વહી જવાનું? વાક્યની શરૂઆતમાં બધું આવતું જાય એને લેતું જવાનું છે. એટલે કટિંગ ટ્રીઝ, ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવો નહીં. તો આ હતી વેર વડે વાક્ય રચના. ત્યાર પછી ચોથો આપણો અગત્યનો જે WH વર્ડ છે એ છે વેન. વેનનો અર્થ થાય ક્યારે. એટલે એના જવાબમાં હંમેશા સમય દર્શક શબ્દ જ મળે. એટલે તેને દૂર કરવા પડશે. તો કઈ રીતે દૂર કરશું? તો કે આપેલા વાક્યમાંથી શું દૂર થશે? પહેલાં તો સમય દર્શક શબ્દ શોધવા. કઈ રીતે? તો કે ક્રિયાપદને ક્યારે વડે પ્રશ્ન પૂછવો. ચલો આપણે ટ્રાય કરી લઈએ. પ્લે એટલે રમવું. ક્યારે રમવું? તો કે એટ 5 PM. જવાબ મળ્યો, એ દૂર થશે. તો જેના વડે પ્રશ્ન બનાવવું છે એ પહેલાં લખવાનું. વાક્ય રચના હોય તમને બધાને આવડી ગઈ છે. વેન. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. રોહન. પછી રસ્તામાં આવતું જાય બધું લેતા જઈએ. પ્લેઇંગ ક્રિકેટ, ક્વેશ્ચન માર્કની નિશાની. એ રીતે બીજું જોઈએ આપણે. મુખ્ય ક્રિયાપદ એમાં ડ્રો છે. ડ્રો એટલે દોરવું. બરાબર. ક્યારે દોરવું? તો કે ગઈકાલે. તો એ શબ્દ સમયદર્શક શબ્દ છે જે દૂર થશે. હવે જેના વડે પ્રશ્ન બનાવવું એ લખી નાખ્યું મેં. પછી બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. ચાલો વયા ગયા. રસ્તામાં આવતું જાય એ બધું ભેગું કરતા જઈએ. ડ્રોઈંગ અ પિક્ચર, ક્વેશ્ચન માર્ક્સની નિશાની ભૂલવાની નહીં. તો આ આપણે જે કાળ શીખાય એ હતો ચાલુ ભૂતકાળ. જો દરેક કાળમાં એની વાક્ય રચના હોય છે ને એ દરેક કાળમાં સરખી હોય. માત્ર ચેન્જીસ ક્યાં આવે છે? તો ક્રિયાપદમાં. સહાયકારક ક્રિયાપદ હોય કે મુખ્ય ક્રિયાપદ હોય. બાકી એને મેથડ જે છે એની પદ્ધતિ છે એમાં કોઈ કાળમાં ફેરફાર આવતો નથી. એટલે એક કાળ જો આપણે વ્યવસ્થિત શીખી લઈએ તો બાકી બધા કાળની રીત છે ને એ આપણને આવડી જાય. પછી માત્ર આપણે એના ક્રિયાપદ જ યાદ રાખવા પડે. આપણે આજે જેટલું શીખા એટલે કે નકાર વાક્ય શીખા, હકાર વાક્યની વાક્ય રચના શીખા, નકાર વાક્ય, ત્યારબાદ યશનો ક્વેશ્ચન, WH ક્વેશ્ચન શીખા. આ બધી વસ્તુનું એક જ વાક્યમાં આપણે ચાલો પુનરાવર્તન કરીએ એટલે તાજું થઈ જાય. અહીંયા મેં એક વાક્ય લખ્યું છે કે કનુ વોઝ ડ્રિંકિંગ ટી ઇન ધ કિચન એટ ધેટ મોમેન્ટ. તો પહેલાં આ વાક્ય આપ્યું છે એ કયા કાળનું છે આપણે નક્કી કરીએ. ચાલો તો અહીંયા હું જોઈશ ને તો ING ક્રિયાપદ છે. ING ક્રિયાપદ છે એનો અર્થ એવો થાય કે ચાલુ કાળ છે એ ફાઇનલ થઈ ગયું. ઓકે. હવે એની આગળ આપણે જોવાનું છે વોઝ છે. વોઝ એટલે ભૂતકાળનું રૂપ થયું. તો ચાલુ ભૂતકાળ આપણો કાળ નક્કી થઈ ગયો. હવે હું એને ફેરવું છું નેગેટિવ સેન્ટેન્સમાં એટલે કે નકાર વાક્યમાં. તો નકાર વાક્ય કરવું હોય તો માત્ર ફેરફાર કેટલો આવશે? તો કે જ્યાં સહાયકારક ક્રિયાપદ છે વોઝ એના પછી માત્ર મારે નોટ શબ્દ મૂકવાનો છે. ડ્રિંકિંગ, બાકી બધું એમને આવશે. ઇન ધ કિચન એટ ધેટ મોમેન્ટ. તો આ વાક્ય કેવું બની ગયું આપણું? તો કે નકાર વાક્ય. હવે હું બનાવું છું પ્રશ્ન વાક્ય. તો પ્રશ્ન વાક્યમાં પહેલો પ્રકાર જે હતો યશનો ક્વેશ્ચન. એના સ્ટેપ કયા હતા? ચલો યાદ કરી લઈએ આપણે. પહેલું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ મૂકવું. બરાબર છે. તો આપણું સહાયકારક ક્રિયાપદ કયું છે? વોઝ. આટલું કર્યા પછી બીજું સ્ટેપ વાક્યની શરૂઆતમાં વહી જવાનું. અને ત્રીજું સ્ટેપ રસ્તામાં આવતું જાય તે બધું લેતું જવાનું. તો કે વોઝ કનુ ડ્રિંકિંગ ટી ઇન ધ કિચન એટ ધેટ મોમેન્ટ. ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નથી. ત્યારબાદ WH ક્વેશ્ચનની વાત છે તો પહેલાં હું બનાવીશ વુ વડે. હવે વુ વડે બનાવવું હોય તો મારે વાક્યમાંથી કર્તા દૂર થાય. એટલે કર્તા કોણ છે આમાં? કનુ. એના સ્થાને હું વુ મૂકી દઈશ. બાકી બધું એમને એમ
એટલે who was drinking tea in the kitchen at that moment. ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં. ત્યાર પછી મારે વોટ વડે પ્રશ્ન બનાવવો છે તો હું વોટ લખીશ. બીજું સ્ટેપ વોટ વડે પ્રશ્ન બનાવશું એટલે શું દૂર થશે તો કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો, ડ્રિંક એટલે પીવું, શું પીવું તો જવાબ મળશે ચા, એટલે ટી શબ્દ છે એ નીકળી જાય. બીજું સ્ટેપ છે સહાયકારક ક્રિયાપદ, પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય એ બધું આપણે ભેગું કરતા જઈએ. એટલે ડ્રિંકિંગ ઇન ધ કિચન એટ ધેટ મોમેન્ટ. ત્યાર પછી આપણે બનાવવું છે વેર વડે, એટલે સ્થળ દર્શક શબ્દો કયા છે આમાં તો કે ઇન ધ કિચન, એ દૂર થશે. વાક્ય રચના તો ખબર છે. બીજું સ્ટેપ આવશે વોઝ, પછી વાક્યની શરૂઆતમાં આપણે વયા ગયા કન્નું, પછી ડ્રિંકિંગ ટી એટ ધેટ મોમેન્ટ. આમાં ઇન ધ કિચન શબ્દ છે એ દૂર થાય છે. હવે છેલ્લું જે આપણે શીખ્યા છે વેન, એમાં સમય દૂર થશે. સમય દર્શક શબ્દ કયા છે તો કે એટ ધેટ મોમેન્ટ, એને દૂર કરી દઈએ આપણે. બરાબર. બીજું સ્ટેપ છે સહાયકારક ક્રિયાપદ, વાક્યની શરૂઆતમાં વયા ગયા, રસ્તામાં આવતું જાય એ બધું આપણે સાથે લેતા જઈએ. ઇન ધ કિચન. ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવો નહીં. તો આપણે આટલી વસ્તુ છે આજે આપણે આ કાળમાં શીખ્યા હતા. હવે અહીંયા બીજું એક વાક્ય લખ્યું છે, એ કોના માટે હોય? તમારા માટે હોમવર્ક. બરાબર કે શી વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ એટ ધેટ ટાઈમ. પણ આ વાક્યમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હોમવર્ક કરતી વખતે કે એમાં 4 જે WH ક્વેશ્ચન શીખ્યા આપણે, એ 4-4થી પ્રશ્ન બને છે કે નહીં, બરાબર, અથવા તો કેટલા પ્રશ્ન એમાં બનશે WH ક્વેશ્ચન આ 4માંથી, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. બરાબર. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક ખાસ કરજો, કારણ કે ખૂબ અગત્યનો છે. સબસ્ક્રાઈબ પણ કરજો એટલે બીજા વિડીયો તમને મળે. બીજી એક વાત કહેવાની હતી કે આ કાર્ડ છે એ 12મા ધોરણ સુધી પૂછાય છે. તો WH ક્વેશ્ચન છે એ 9, 10, 11, 12માં કઈ રીતે પૂછાશે તો કે એમાં તમને વાક્ય આપેલું હોય છે પણ નીચે અંડરલાઇન કરેલું હોય અમુક શબ્દ નીચે, કાં કર્તા નીચે હોય, કાં કર્મ નીચે હોય, અન્ય શબ્દ નીચે હોય. તો એમાં આપણે કયા WH ક્વેશ્ચન વડે પ્રશ્ન બનશે એ સિલેક્ટ કરવાનું હોય છે. એનો હું સ્પેશિયલ એક વિડીયો જરૂર અપલોડ કરીશ. આ વિડીયોમાં તમને કોઈ પ્રશ્ન હોય, આ ટોપિકમાં કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો. આશા છે કે તમને બધું સમજાયું હશે. છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને તમારા ગ્રુપમાં એને શેર ખાસ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા ઘણા બધા વિડીયો હજી બાકી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.